મિત્રો, સ્વાગત છે તમારું આપણી તમારી મારી અને સૌની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો આજે આપણે વાત કરવાના છીએ કે જે ઘણા દિવસોથી ઘણા મહિનાઓથી જે પરીક્ષાની જે આતુરતા હતી, એટલે કે સેમિસ્ટર 1 વાળાની વાત થઈ અહીંયા. તો કે સેમિસ્ટર 1 નવી એજ્યુકેશન પોલિસી વાળા જે રેગ્યુલર હોય કે એક્શનલ હોય, એમની જે પરીક્ષાની જે તારીખ જે છે એ હવે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને આ પરિપત્ર આપણે આજે એનું થોડુંક એનાલિસિસ કરશું. કયા કોર્સ વાળાની કઈ તારીખે પરીક્ષા છે એ પણ આપણે ચેક કરવાના છે. તો સૌ પ્રથમ આપણે જાશું કે એની ઓફિશિયલ વેબસાઇટ છે એની આ સર્ક્યુલરની અંદર. તો કે અહીંયા આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ વિદ્યા શાખાના તમને ખબર છે નોર્મલ ફોર્માટી છે. પરંતુ અહીંયા આપણે ડાયરેક્ટ નીચે આવી જશું થોડુંક સ્ક્રોલ કરી અને અહીંયા લખ્યું છે કે ભાઈ આર્ટ્સ વાળા જે છે એટલે કે બીએ અને રેગ્યુલર અને એક્શન. હવે અહીંયા એક ધ્યાન રાખજો કે જે નવી એજ્યુકેશન પોલિસીને ફોલો કરતા હોય એટલે કે આ વખતે જ જેમને એડમિશન લીધું હોય એનઈપી 2020 પ્રમાણે જેમને એડમિશન મળ્યું હોય એવા રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓ અને એક્શનલ વાળા જે વિદ્યાર્થીઓ છે એમને બીએની જે એક્ઝામ જે છે એટલે કે રેગ્યુલર અને એક્શનલ એ પહેલા સેમની એક્ઝામ 7 દિવસની હશે અને સમય અહીંયા આપ્યો છે 10:30 થી 11:30 સુધી. એટલે કે અહીંયા તમે જુઓ કે અહીંયા તમારી માટે ફક્ત ને ફક્ત 2 કલાકનો જ સમય છે અને આ જે સમય છે એ આપણે જે એક્ઝામ જે છે એના વિશેનો સમય છે. અને બીજી વસ્તુ આ જે તારીખ જે છે એટલે કે 17 તારીખે તમારી પરીક્ષા ચાલુ થશે અને 27 તારીખ સુધી આ પરીક્ષા આપણે ચાલુ રહેવાની છે. હવે જો જોઈએ તો બીબીએ વાળા છે, એમબીએ વાળા છે અને એમબીએ બી એન્ડ એફ એવું લખ્યું છે. તો આમની જે પરીક્ષા છે એ પણ કઈ રીતે છે તો કે 10 10:30 ચાલુ થશે અને 12:30 પૂરી થશે. એટલે આ તમે જોઈ શકો છો કે 11:30 અને 12:30 એટલે 2 કલાકની આ પણ પરીક્ષા છે. ત્યારબાદ બીકોમ વાળા છે એમને બપોરનું સેશન આપ્યું છે. બપોરનું સેશન એટલે કે બીકોમ રેગ્યુલર અને એક્શનલ વાળાને તમને 2:30 થી 4 નું સેશન છે એટલે કે 2:30 થી 4:30 વાગ્યા સુધી. એટલે કે આ પણ 19 તારીખે પરીક્ષા ચાલુ થવાની છે. એના પછી એક જોઈજો કે એમબીએ વાળા જે છે ને એમની એક 16 પરીક્ષા ચાલુ થાય એટલે એક ખાસ એક જે એમની જે તારીખ જે છે એના વિશે ખાસ થોડુંક ધ્યાન રાખજો. ત્યારબાદ બીસીએ વાળા છે જેમને પરીક્ષા ચાલુ થશે 2:30 થી 4:30 સુધી. એટલે કે બીસીએ ને 7 દિવસ અહીં કને પરીક્ષાના લખ્યા છે એટલે એમના ટાઈમ ટેબલ ઉપર આધાર રાખશે કે ભાઈ કયું પેપર કઈ તારીખે, કેમ કે 7 પેપર એમને પણ થઈ જતા હશે આ વર્ષે પહેલા 4 પેપર આવતા હતા. તો 2:30 થી લઈને 4:30 સુધી એ પણ 19 તારીખથી લઈને 27 તારીખ સુધી. બીએસસી આઈટીમાં પણ સેમ જ છે 2:30 થી 4:30, 19 થી 27. બીએસસીમાં પણ સેમ છે 2:30 થી 4:30, 19 થી 27. હવે અહીંયા હોમ સાયન્સની જ્યારે વાત થાય એ પણ 2:30 થી 4:30 છે એ પણ 19 થી 27. એજ્યુકેશન છે જે બીએ બીએડ જે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે એમને 10 દિવસ એક્ઝામ ચાલશે એટલે કે 10:30 થી 12:30 વાગ્યા લગી. એમપીઈએડ છે એમપીઈએડ બીજું હોત કે એમાં સેમેસ્ટર 1 અને 3 નો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજીડી એક્ઝામ લો એવું કરીને કંઈક છે તો એમની પણ 19 તારીખે એક્ઝામ ચાલુ થવાની છે. તો આ બધા જે અલગ અલગ કોર્સ વાઇઝ હતા આપણે એનું એક્ઝામનું ડિટેલ આપી દીધી છે. હવે જે નેક્સ્ટ જે વિડીયો આપણે જે હશે એ વિડીયો હશે કે ટાઈમ ટેબલ કેવી રીતે હશે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ નવા છે અમારી ચેનલ કોલેજ માહિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તમે ફોલો કરશો તો તમને અવનવી અપડેટ જરૂર મળશે. જય હિન્દ, જય ભારત.